અમદાવાદ જિલ્લાના ધોળકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને ધોળકામાં પુલે સર્જાયા નજીક પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરો કાર અને ધડકાડતી અકસ્માત. બોલેરો કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા અને જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદ જિલ્લામાં ધોળકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને ધોળકાના પુલેથી શંકરજ નજીક પાર્કમાં કરેલા ડમ્પર સાથે બોલેરો કાર ધડાધડ અથડાઈ હતી અને અકસ્માત. બોલેરો કારમાં 5 લોકો ઘટનાસ્થળે જ મોત થયા હતા અને જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થાય છે અને વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં વહેલી સવારે 4:30 કલાકે ધોળકાના ખેડા હાઈવે પર ધોળકા પુલથી નજીકના આ ડમ્પર પાર્કમાં આવેલા આ કારમાં લગભગ 7 શ્રમજીવીઓ સવાર હતા અને આ રોજી રોટીના અર્થે ધાનપુર જઈ રહ્યા હતા અને આ શ્રમજીવી મૂળ મધ્યપ્રદેશ વતની હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ઘટના બની રહી છે અને ત્યારે અમદાવાદ જિલ્લામાં ધોળકામાં પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરો ટક્કર થતા બોલેરોમાં સવાર 5 લોકો ઘટનાસ્થળે પર મોત થયા હતા અને જ્યારે જેમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધોળકામાં ખેડા હાઈવે પર વહેલી સવારે બનેલી આ ઘટનામાં વધુ મુજબ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ ધોળકામાં ખેડામાં આવેલ પુલ નજીકના બોલેરો કારને ટક્કર થઈ હતી અને સૂત્રો પાસે મળતી માહિતી બોલેરોમાં 7 શ્રમિકો સવાર હતા અને જે પોતાના અર્થે ધાનપુર જઈ રહ્યા હતા અને ભયાનક અકસ્માતમાં આ બાળકો સહિત 5 લોકો ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા અને આ સવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તાત્કાલિક 108 સારવાર કરવામાં આવી હતી.